અમે સૌ કોઈ ભાગ્યશાળી છીએ, કારણ કે ઘરે બેઠા ગંગા સમાન આપની વાણીનો લાભ મળ્યો છે. તો 8 પ્રકારના બંધન શાસ્ત્રીય રૂપે આપણે ત્યાં છે, પણ એમાં અત્યારે આપણે નથી જવું. એ સિવાયના પણ આપણા વ્યવહારમાં, આપણા જીવનમાં પણ અમુક બંધનો છે. આપ સૌ જ્યારે કેદી ભાઈઓ બહેનો કોઈને કોઈ કારણસર અહીં બંધનમાં છે, જેલમાં છે, બંદી છો, ત્યારે થોડીક બંધનની વાત કરવી છે. એક તો મોટામાં મોટું બંધન આપણી સાથે જોડાયેલું છે, કર્મ બંધન. આપણી કર્મ સંહિતા. કર્મ બંધનનો અર્થ એવો છે કે આપણે જેવું કરીએ છીએ એવું ફળ આપણે પામીએ છીએ. આપણા જે કંઈ કર્મો હશે, જેવી પરિસ્થિતિમાં આપણાથી કંઈ થયું હશે, મજબૂરી હોય, પરિસ્થિતિ હોય, કોઈ પણ હોય, એક કર્મ બંધનને લીધે આ જેલમાં છે. પરંતુ અમે જે બહાર છીએ એ પણ બધા કદાચ મોટા મહેલમાં રહેતા હોય તો પણ એ બધા પણ કર્મ બંધનમાં બંધાયેલા છે. રામચરિતમાનસમાં એવું કહ્યું છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે સો તસ ફલ જાખા. એટલે જેલમાં હોય કે મહેલમાં હોય, દરેકને કર્મ બંધન લાવવું પડે. સાધુ હોય કે શૈતાન હોય, દરેકને કર્મ બંધન. રામાયણ તમે લો તો વાલ્મીકીજીએ રામાયણ લખ્યું, એ પોતે બધાને લૂંટતા હતા, બધાને પરેશાન કરતા હતા અને એ લૂંટવાનું કામ કરતા હતા. એના કર્મનું બંધન એને લાગ્યું. ભગવાન રામે કોઈને લૂંટ્યા નથી, બધાને આપ્યું જ છે, છતાંય રામને એના કર્મનું બંધન લાગવું પડ્યું કે એમને 14 વર્ષ સુધી વનવાસ મોકલ્યો. એટલે એક તો હું ને તમે બધા, અંદર તમે છો, અમે બહાર છીએ, એ બધાને કર્મ બંધન લાગવું પડે. એક બંધન આ છે. આપણા વ્યવહાર જગતનું એક બીજું બંધન છે, અને તે છે ઋણાનું બંધન. એકબીજાનું ઋણાનું બંધન. પતિ પત્ની, ભાઈ ભાઈ, પુત્ર પિતા, પાડોશી, આ બધું આપણું ઋણાનું બંધ છે. આપણે એકબીજાના ઋણમાંથી બંધાયેલા છે. આપ પણ કોઈ એવા કારણોસર પણ અહીંયા હશો કે કોઈ ઋણાનું બંધને લીધે, કોઈ એવા સંબંધોને લીધે, કોઈ પણ કારણે એવા બંધનમાં આપ આવ્યા હશો કે જેને લીધે આપણે આવવું પડ્યું. એ ઋણાનું બંધન. શાસ્ત્રો એમ કહે છે કે આપણા ઉપર આટલા ઋણ છે. એક તો ઋષિ મુનિઓનું ઋણ છે, એના બંધનમાં ઋષિ મુનિઓએ આપણને શાસ્ત્રો આપ્યા, સૂત્રો આપ્યા, મંત્રો આપ્યા. આપણા જીવનને કેમ આપણે વધારે ને વધારે દિવ્ય બનાવીએ, એના મંત્રો, સૂત્રો, આ બધું ઋષિ મુનિઓએ આપણને શાસ્ત્રો, એટલે એના બંધનમાં આપણે છીએ. ઋણાનું બંધ, ઋષિઓનું ઋણ. એમાંથી મુક્ત થવા માટે શું કરીએ? જેનો જે ધર્મ ગ્રંથ હોય, જે જગ્યાએ માણસ હોય, ઋષિ મુનિઓના, સાધુ સંતોના ઋણાનુબંધમાંથી મુક્ત થવા માટે જેલમાં હોય કે મહેલમાં હોય, એ એના ગ્રંથનું પાઠ કરે. સરદારભાઈ હોય તો ગ્રંથ સાહેબનો પાઠ કરે, જપુજીનો પાઠ કરે. હિન્દુ સનાતન ધર્મી હોય તો રામાયણ કે ગીતાનો પાઠ કરે. જૈન હોય તો ઋષિમુનિઓનું ઋણાનુબંધ પૂરું કરવા માટે આગમનો પાઠ કરે. બૌદ્ધ હોય, કોઈ બૌદ્ધ ધર્મને પાળતા હોય, કોઈ પણ ધર્મને, ઇસ્લામ ધર્મને કોઈ પાળતા હોય તો એનો જે ધર્મ ગ્રંથ હોય, આવું જે ઋષિમુનિઓનું આપણા ઉપર અવતારોનું અને આચાર્યોનું જે બંધન છે, એમાંથી મુક્તિ માટે
એના શાસ્ત્રોનું પારાયણ કરવું, એનો સ્વાધ્યાય કરવો, તો આપણે એમાંથી મુક્તિ મેળવી શકીએ. આ બીજું બંધન આપણા ઉપર ઋણાનું બંધન દેવતાઓનું. એ સમયસર વરસાદ આપે છે, આપણે શ્વાસ લઈએ છીએ એટલે પ્રાણવાયુ આપે છે. સૂર્ય દેવતા છે, આપણને પ્રકાશ આપે છે. આ તમામ દેવી દેવતાઓ, પછી જે તે ધર્મમાં જે દેવ દેવતા ગણાતા હોય તે, એના ઋણમાં પણ આપણે તેની સાથે ઋણથી બંધાયેલા છે. અને દેવતાઓના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે ત્યાં શ્રાદ્ધ, યજ્ઞ, તીર્થયાત્રા, આ બધા એ બંધનમાંથી, એના કરજામાંથી મુક્ત થવાના ઉપાયો આપણા ગ્રંથોએ આપ્યો છે. ત્રીજું ઋણાનુબંધ આપણા મા બાપનું છે. આપણા મા બાપનું આપણા ઉપર ઋણાનુબંધ. અને મા બાપના ઋણાનુબંધનમાંથી મુક્ત થવા માટે હું હંમેશા કથામાં કહું કે મા બાપ જીવતા હોય ત્યારે એની સેવા કરી લેવી, અને હાજરી ન હોય ત્યારે એનું સ્મરણ કરવું. તો ઋષિનું ઋણાનુબંધ, દેવતાઓનું ઋણાનુબંધ, માતા પિતાનું ઋણાનુબંધ, એમાંથી આપણે એ બંધનમાંથી મુક્ત થવા માટે આવા ઉપાયો છે. એકાબીજા બે મિત્રો હોય તો મિત્રોનું પણ એક ઋણાનુબંધન હોય. અને મિત્રોના ઋણાનુબંધનમાંથી મુક્ત થવા માટે પોતાનો મિત્ર ઉપર નાનકડું એવું દુઃખ પડે તો એને ગિરનાર જેવું મોટું માની અને એને મદદ કરવા જવાનું. અને આપણા ઉપર હિમાલય જેવું દુઃખ હોય તો પણ આપણા દુઃખને એક રજકણ જેવું ગણવું. આ મિત્રોના ઋણાનુબંધમાંથી મુક્ત થવાનો આ ઉપાય છે. આવા અનેક ઋણાનુબંધો આપણી સાથે જોડાયેલા. તો ઋણાનુબંધ, કર્મબંધન. ત્રીજું બંધન આપણે ત્યાં છે ભવબંધન. આ સંસારનું બંધન, માયાનું બંધન, મોહનું બંધન. આમાંથી આપણે નીકળી શકતા નથી. આમાંથી નીકળવા માટે થોડાક ઉપાયો છે. જે ભવબંધન, મોહબંધન, સંસાર બંધન, એમાં હું ઘણી વખત જેલનો દાખલો આપ્યા કરું છું કે એકવાર જેલમાં રાષ્ટ્રપતિ બધાની મુલાકાતે આવે. આમ તો શું છે કે એક સમય રાજાશાહીમાં તો એવો નિયમ હતો. હવે આવો નિયમ લાવી શકાય કે નહીં એ આપણું કામ નથી. એ તો બંધારણ પ્રમાણે, કાનૂન પ્રમાણે બધું ચાલતું હોય છે. પણ નહીંતર પ્રાચીન ભારતમાં એક સમય એવો હતો કે 3 જણા જો જેલમાં જાય તો જેલના કેદીઓને એ જે ગયેલો માણસ હોય બહાર નીકળે એની સાથે બહાર મોકલી દેવા પડે, એને મુક્તિ આપવી. એમાં એક રાજા. તેથી રાજાઓને જેલમાં જવાતું નહોતું, જઈ નહીં શકે મુલાકાત. કારણ કે જો રાજા મુલાકાત લે તો એ રાજાને કારણે ગુનેગારોને એમાંથી મુક્તિ આપવી પડતી. એટલે રાજાઓ માટે એક નિયમ આવ્યો કે તમારે જેલમાં નહીં આવવું. બીજા રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ જેલમાં જાય મુલાકાતે તો એને ના પાડવામાં આવતું, કારણ કે એના પ્રભાવ પ્રમાણે. એ પહેલાંનું બંધારણ, પ્રાચીન ભારતનું બંધારણ. અત્યારનું બંધારણ એ પ્રમાણે આપણે વર્તમાનમાં વર્તવું જોઈએ. રાષ્ટ્રપતિને પણ નહોતા લવાતા, કારણ કે તો એના આગમન પછી મુક્તિ આપવી પડે. અને ત્રીજા જે તે દેશનો ધર્મગુરુ, પછી જગતગુરુ શંકરાચાર્ય હોય કે ભગવાન બુદ્ધ હોય કે મહાવીર હોય, કોઈ પણ જે તે દેશનો, જે તે ધર્મનો ધર્મગુરુ હોય એને જેલમાં લઈ જવાતા નહોતા. કારણ કે એક એવો પ્રોટોકોલ હતો, એવો એક કરુણાથી ભરેલો કાનૂન હતો કે કોઈ સાધુ જેલમાં આવે તો એ જ્યારે જેલમાંથી આશીર્વાદ આપીને જાય ત્યારે બધાને છોડી મૂકવા પડે. તમને એમ થશે કે આવું અત્યારે લાગુ કરે તો કેવું સારું કે મોરારી બાપુ આવ્યા છે ને અહીંથી જાય અને એની પાછળ અમને જો ઉડું બધાને બહાર કાઢી દે. એટલે મને ખબર છે કે હું વડોદરાની જેલમાં વર્ષો પહેલાં બોલવા ગયો. હું ઘણી વખત જેલમાં, અહીંયા પણ આવી ગયો છું પહેલાં. વડોદરાની જેલનો મને અનુભવ છે કે હું ગયો અને મેં 1 કલાક બેઠો. મેં ત્યાંની ભિક્ષા લીધી. અહીંયા પણ હું તમારી જે રસોઈ બનતી હશે અત્યારે જે બની હોય, રોટલી, શાક કે જે કંઈ તમારા મેનુ પ્રમાણે, હું તમારા હાથે મને તમે ભિક્ષા આપજો કે તમારું રોટલી શાક હું લેતો જઈશ અને મારા ઠાકોરજીને ધરાવું
અને આજે આ મારા ભાઈબંધો આ ભાઈ બહેનો એની હું ભિક્ષા લઉં એટલે હું સાહેબને કહીશ કે વ્યવસ્થા કરાવે કે રોટલી શાક કે જે બન્યું હોય બનાવવાનું નથી, આ લોકોને પીરસવાનું જે હોય એ જ મને આપજો કે જેથી કરીને હું મારા પાત્રમાં લેતો જાઉં અને આજે હું આપની ભિક્ષા પ્રાપ્ત કરું. તો વડોદરાની જેલનો મને અનુભવ છે. 2 કલાક હું રોકાયો. પહેલાં તો બધાની રૂમે હું ગયો. મેં સાહેબોને કહ્યું ભાઈ મારે મળાતું હોય તો મારે બધાની કોઠડીઓ જોવી છે. એ પછી વ્યવસ્થા કરી એટલે બધાને હું મળ્યો. થોડાક અંદર હતા, થોડાક બહાર હતા, જનરલ હતા, કોઈકની પાસે માતાજીનો ફોટો છે, કોઈક અગરબત્તી કરીને બેઠો છે, કોઈક વળી કંઈક કરે છે, કોઈક તૂટેલી ફૂટેલી માળા ફેરવે છે. આ બધા મેં દર્શન કરેલા. હું પછી 1 કલાક બોલ્યો ત્યાંની ભિક્ષા લીધી. 2-3 કેદીઓ રડતા રડતા આવ્યા. આ બંનેનો પ્રસંગ કે બાપુ અહીંયા રહી જાઓ ને, હવે તમે જાઓ માં અહીંયા જ રહી જાઓ. એ કીધું ભાઈ આપણું નસીબ હજી એવું નથી કે અહીંયા કૃષ્ણની જન્મભૂમિમાં રહેવાનું મળે, એવું નસીબ નથી. તો બાપ 3ને છૂટ નહોતી પ્રાચીન ભારતમાં. જે તે દેશનો સમ્રાટ જેમની મુલાકાત નહોતો, નહીંતર એના આદરમાં એના સન્માનમાં એ દિવસે કેદીઓને મુક્તિ આપવામાં આવતી. ધર્મગુરુને આદેશ નહોતો, એ આવે તો મુક્તિ આપવી પડે. અને રાષ્ટ્રપતિ, લોકશાહી હોય ત્યારે રાષ્ટ્રપતિ, એવા રાષ્ટ્રપતિ એક વખત જેલની મુલાકાતે ગયા. રાષ્ટ્રપતિએ કહ્યું કે મારે બધા જ કેદીઓને એની રૂમે જઈ મળવું. અધિકારીઓએ કહ્યું કે સાહેબ એ બધું સંભવ નથી, આપ કહો તો અમારે ના ન પડાય, પણ એ બધું સંભાળવું એ જરા તમને સિક્યુરિટીની રીતે પણ પેલું કે નહીં. હવે રાષ્ટ્રપતિ બોલે તો પછી શું કરી શકાય? એટલે બધી તમારી જે કોટડીઓ છે એની પાસે રાષ્ટ્રપતિ આવે, બધાના દરવાજા ખોલી નાખે. 1 નંબરની બેરેક જે હોય ત્યાં રાષ્ટ્રપતિ ઊભા, જે અંદર હતા એ બધાને પ્રણામ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે જેલમાં તમને શું તકલીફ છે, તમારે શું જોઈએ છે, વ્યવસ્થાઓના બાને કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ, તમારે કંઈક વધારે વ્યવસ્થા જોતી હોય તો તમારે શું જોઈએ. એટલે એક કેદીએ કહ્યું કે સાહેબ આપ આવ્યા છો તો એક કામ કરો. એક તો અમે કાળા કામ કરીને આવ્યા છીએ, ધોળા કામ તો કર્યા નથી, કામ કાળા કર્યા છે અને અમને પાછા કાળી કોટડીમાં રાખ્યા છે. એટલે આપ એટલું કરી દો કે અમારી કોટડીને વ્હાઇટ વોશ કરી દો, બધાને રંગી દે. રાષ્ટ્રપતિએ પોતાના પીએને કહ્યું કે હુકમ જ કરી દો કે અઠવાડિયામાં બધાની કોટડી સફેદ રંગની થઈ જાય, કે અમને એ સફેદ રંગની અસર થાય કે અમારા કાળા કાળજા થોડાક ઉજળા થાય. એ રંગ એ અમારા નિવાસનું વાતાવરણ, અમારી માનસિક અસર ઊભી કરે. રાષ્ટ્રપતિ આ પડતી અને પછી તો હુકમ એટલે વાત પૂરી. બીજી કોટડી ઉપર ગયા. બીજું ભાઈ તમારે કંઈ કે અઠવાડિયે 1 સાબુ આપે છે નાહવાનું, 3 સાબુ મળે એવું કરી દો ને સાહેબ. રાષ્ટ્રપતિ હુકમ કર્યો કે એક સનલાઇટ, એક લાઈફ બોય અને એક પીરીજો ગમે તે, દરેકને 3 સાબુ આપતા. ત્રીજી કોટડી ઉપર ગયા. પૂછ્યું તમારે શું છે, તમારે શું તકલીફ છે? કે અમને 2 જોડ કે 3 જોડ કપડાં મળે છે, 5 જોડ કરી આપો ને. રાષ્ટ્રપતિ માટે તો સામાન્ય હતું, હુકમ જ કરતા. આગળની કોટડી કે તમારે તો કે અઠવાડિયે 1 ફિલ્મ દેખાડે છે, 2 ફિલ્મ દેખાડે એવું કરી દો. એટલે કીધું જાઓ 2 ફિલ્મ તમને બતાવવામાં આવશે. આગળની કોટડી ઉપર ગયા કે તમારે શું કે 15 દિવસે મિષ્ટાન પીરસે, મિષ્ટ ભોજન કે અઠવાડિયે જેની દર રવિવારે મિષ્ટાન, ચૂરમાન લાડુ કે બરફી કે આવું રાષ્ટ્રપતિ હુકમ જ કરતા એમ કરે. આમ બધી કોટડીઓમાં કોઈકે સાબુ માંગ્યા, કોઈકે ટીવી માંગ્યા, કોઈકે ફિલ્મ જોવાનું કીધું, કોઈકે કપડાં માંગ્યા, કોઈકે મિષ્ટાન ભોજનનું કીધું. આ બધાની વાત પૂરી કરતાં કરતાં છેલ્લે ગયા એક કેદી ઊભો હતો. એને પૂછ્યું કે તમારી કોઈ માંગ છે? એક જ માંગ છે, મને આમાંથી બહાર કાઢો. સાહેબ ભવબંધન એવું છે કે આપણે જાતે કરીને બંધાઈ છે.
જો પરમાત્માને આપણે એમ કહીએ કે અમને ભવબંધનમાંથી બહાર કાઢો તો ઈશ્વર એની નળાએ કાઢ નાખે. પણ આપણે તો આપણા બંગલા રંગવા છે. અમારે 2 ગાડીને બદલે 3 ગાડી થઈ જાય. અમારે આટલા 5 સાબુ જોઈએ છે, અમારે આટલા કપડાં જોઈએ છે, અમારે આટલા કબાટ ભરેલા હોય, અમારે આ મિષ્ટાન ખાવું. આ જે ભોગવાદનો વિચાર છે. નહીંતર તો બધા એક જ કીધું કે અમને છોડી મૂકો તો રાષ્ટ્રપતિનો હુકમ કરવો. આ ભવબંધનની મુક્તિ માટેનો એકમાત્ર ઉપાય છે કે માણસ થોડુંક વિલાસી જીવન ઓછું કરે અને વૈરાગી જીવન. વૈરાગ શબ્દ બધું મોટો લાગે પણ થોડુંક વાસ્તવિક જીવન જીવે. આપને પણ ક્યારેક એમ થયું છે કે મારી પાસે આ નથી, આ બીજાની પાસે આમ છે એટલે હું એવું કરવા માટે તમારે ખોટા પગલાં ભરવા પડ્યા છે. આ વિલાસી જીવન ભવબંધનનું કારણ. તો ભવબંધન, ઋણાનું બંધન, કર્મબંધન અને ચોથું સામાજિક બંધન. સામાજિક સંબંધો એવા હોય છે સાહેબ, એનું બંધન આપણને નડે. સામાજિક સંબંધના બંધનમાંથી મુક્ત થવા માટે મારે ને તમારે વિવેકી અને વિનયી બનવું હોય. તો સમાજના બંધનમાં, કારણ કે સમાજનું પણ આપણે જે સમાજના હોઈએ, જે દેશના હોઈએ, એ બધાના બંધનો આપણને નડે. ઘણી વખત નથી કે ભાઈ મારો જન્મ આ કુટુંબમાં થયો તો મારાથી આવું બોલાયું, હું આ સમાજનો માણસ છું, હું આવું કરી ન શકું, હું ભારતનો વતની છું, મારાથી આવી રીતે વર્તન. આ જે આપણા બંધનો છે, આપણા શીલ અને સંસ્કારના, એ બંધનો પણ આપણને ક્યારેક ક્યારેક આડા આવતા હોય છે. પરંતુ અહીંયા મેં જોયું કે શહીદ ભગતસિંહનું એક ચિત્ર છે દિવાલ ઉપર. હા, અને એના જ વાક્યો હશે એમ માનું છું. મેં વાંચ્યું આ ગાડીમાં બેઠા બેઠા કે શહીદ ભગતસિંહ જ બોલ્યા. એણે એમ કહ્યું કે હું ઈશ્ક લખવા જાઉં છું તો ઇન્કલાબ લખાય છે, હું પ્રેમ લખવા જાઉં છું તો મારાથી ઇન્કલાબ, ભારતની આઝાદી માટેનું સૂત્ર નીકળે છે. આ જે સામાજિક બંધો, આ રાષ્ટ્રીય બંધનો જે છે, એમાંથી પણ આપણે વિવેક દ્વારા મુક્ત થવાનું હોય છે. તો બાપ, આપ તો કોઈને કોઈ કારણસર અહીંયા છો, આપને મળવાનો મને આનંદ થાય, હું રાજી થાઉં અને થોડી પીડા પણ અનુભવું. કે ભગવાન કરે કે એવો જો નિયમ હોત આજ કે કોઈ ધર્મક્ષેત્રનો માણસ આવે અને પછી બધાને મુક્તિ અપાય, તો એવો દિવસ ક્યારે આવશે? પણ એ તો કાનૂન પ્રમાણે બધું. પણ સાહેબોને કહું, આ તમારા રક્ષકો હોય, જે કોઈ એને બધાને કહું ને તમને પરસ્પર પણ કહું, કાનૂન તો કાનૂન જ રહેશે, પણ કાનૂનનો ઉપયોગ કરુણાની છાયામાં કરજો. કરુણા રહેવી જોઈએ. કાનૂન તો કામ કરશે. તમને કોઈને 12 વર્ષની, 5 વર્ષની, કાચું કામ, પાકું કામ જે હોય તે, મેં પૂછ્યું કે આ બધાથી કાચા કામ નથી, કાચા કામ બરાબર છો ને તમે? તો જે કંઈ આપના ઉપર અત્યારે કાનૂન પ્રમાણે, પણ સરકાર, સમાજ, અધિકારી કાનૂનનો ઉપયોગ કરુણાપૂર્વક કરે. કરુણા બહુ છે. બુદ્ધની કરુણાએ યુદ્ધો રોકી દીધા હતા સાહેબ. બુદ્ધની એકમાત્ર કરુણા, ઘમાસાન યુદ્ધ બુદ્ધના કાળમાં 2500 વર્ષ પહેલા થતા હતા, પણ એક બુદ્ધે યુદ્ધ અટકાવી દીધું. મેં આજે કથામાં સવારે પણ કહ્યું કે કણવરસિંહના આશ્રમમાં સમ્રાટ દુષ્યંત શિકાર કરવા જાય અને મૃગને મારવા ઋષિના આશ્રમમાં, સાધુના આશ્રમમાં ગયો, ત્યારે એક ઋષિ બાળક એમ કહે છે કે આશ્રમનો મૃગ છે, ન હન્યતામ ન હન્યતે. એક ઋષિકુમાર કે રાજા, તમે રાજા હો તો પણ કરુણા રાખો, આ આશ્રમનું હરણ છે અને તમે મારી નહીં શકો. આવી કરુણા શાસકોમાં આવે, અધિકારીઓમાં, ફરજ બજાવતા સૌ, અને આપનામાં પણ પરસ્પર આવી કરુણા આવે તો કાનૂન બહુ કડક નહીં લાગે. કરુણા કાનૂનનું પાલન કરવામાં થોડીક ભીનાશ લાવશે, થોડીક હળવાશ આવશે. તો કાનૂન તો પાળવો જ પડશે, કરવો જ પડશે. ત્યારે આપ સૌ એકાબીજા માટે કરુણાવાન બનો. હનુમાનજીને પ્રાર્થના કરું કે જલ્દી નિયમ પ્રમાણે આપ આમાંથી જ્યારે એનું જે કાનૂન પ્રમાણે થતું હોય તે આમાંથી
અને મારી ઈચ્છા હતી એક વખત કે હું જેલમાં તમારી સાથે રહું 9 દિવસ કથામાં. અને આ પ્રયોગ ભાવનગરમાં કરેલો. સાહેબ હમણાં ભાવનગરને યાદ આપતા હતા. ભાવનગરની જેલમાં મેં સરકાર પાસે વિનંતી કરી. પહેલાં તો મેં નાગપુરમાં મહારાષ્ટ્રમાં માંગણી કરી કે હું કથા તો ગામમાં કરવા જાઉં, પણ રહું મારા કેદી ભાઈ બહેનોની સાથે. જેલમાં મને એક કોઠડી આપજો અને મારો એક રસોઈયો ત્યાં રહેશે, બીજું કોઈ નહીં રહે. અને હું ગંગાજળમાં મારી રસોઈ અથવા તો ભિક્ષાના ભાવે કોઈ પણ જળમાં હોય તો મને ચાલે. મારું ગંગાજળ હું આપીશ, તમારું જે રસોઈ થતી હોય એવું જ બનાવજો અને હું એ કેદી ભાઈઓના રસોઈથી ભિક્ષા કરી. તો નાગપુરવાળાએ ના પાડી કે બાપુ સિક્યુરિટીનો સવાલ છે અને આવો કોઈ નિયમ અમે નવો ઊભો ન કરી શકીએ ને અમે એ રિસ્ક ન લઈએ. મેં કીધું તો નિયમ વિરુદ્ધ મારે નથી કરવું. પછી મેં ભાવનગરની કથા હતી એટલે મને એમ થયું ભાવનગર તો આપણું રાજ્ય છે, આપણું ગુજરાત છે, આપણી સરકાર છે. જીતેન્દ્ર દેસાઈ મુખ્યમંત્રી, જીતેન્દ્રભાઈ જ હતા કે બાપભાઈ શાહ, મને બહુ બાપભાઈ પટેલ મને ખબર નથી, એ મુખ્યમંત્રી. અને એનો સીધો સંપર્ક કર્યો કે ભાઈ મને તમે કેદીઓની સાથે જેલમાં રહેવા દો. અઠવાડિયું લાગ્યું, એ લોકોએ વિચાર્યું બધું કે આ બાપુ કેવો પ્રયોગ કરે. મેં કીધું હું તમારા કહેવા પ્રમાણે ડેલાની બહાર જઈશ, કથા કરી અને પાછું આવું પછી તમારે ડેલો બંધ કરી દેવાનો. મારો એક મહારાજ ત્યાં જેલમાં રહેશે, એ મારું થોડુંક પૂજાની સામગ્રી. પછી મંજૂરી મળી અને હું જેલમાં રોકાયો. તમારા જેવી એક કોટડીમાં જ સાફસૂફ કરીને હું રહ્યો. તમે જે ખાતા હતા એ જ મેં ભિક્ષા ખાધી. અને રોજ હું જાઉં, પોલીસ સાથે આવે, કથામાં જાઉં, પાછા પોલીસ મને લઈ આવે. અને ભાવનગરમાં એક છાપું સૌરાષ્ટ્ર સમાચાર, એ બહુ પ્રસિદ્ધ. એમાં બીજે દિવસે હેડલાઇન આવી, મોરારી બાપુ જેલમાં. આખા ગુજરાતમાં કહ્યું કે આ બાવાજીએ કયો ગુનો કર્યો કે ઓચિંતા જેલમાં, પણ એને તો એ રીતે મોરારી બાપુ જેલમાં. પણ તમારું સુખ દુઃખ જોવા માટે હું સાધુ છું સાહેબ. આખું જગત અમને આટલો આદર આપે છે ત્યારે મારી ફરજ છે કે મારા ભાઈ બહેનો જ્યારે ભલે એના કર્મોને કારણે અહીંયા હશે પણ એના તરફની મારી સંવેદના પ્રગટ કરવા માટે હું આપની પાસે આવ્યો છું કે હું તમારા સુખ દુઃખથી પરિચિત થાઉં. એક જેલમાં તો હું ગયો તો 2-3 સાધુઓ બેઠા હતા. મેં કીધું મારા તમે તો દુનિયાને મુક્ત કરો ને આમાં ક્યાં આવી ગયા? જગતની મુક્તિ. બોલે કે બાપુ ગાંજામાં પકડાઈ ગયા છીએ. ગાંજો વાયો હતો તો કર્મબંધન લાગુ. હમણાં હું સાવરકુંડલાથી મહુવા તરફ જતો હતો તો પોલીસ વાનમાં એક સાધુ બેઠેલા અને અમારી ગાડી પાછળ એ સાધુ મને જોઈ ગયા, બાપુ છોડાવો છોડાવો છોડાવો. મેં કીધું આ મહારાજ ક્યાં પકડાય? મેં ગાડી આમ ઓવરટેક કરી, પોલીસો બધા ઓળખીતા હતા. મેં બધાને પૂછ્યું કેમ આ બાપુ? તો કે બાપુ એ ગાંજામાં પકડાયો. તો મેં કીધું ભાઈ કાનૂન માટે હું કાંઈ ન કહી શકું, પણ હવે એક કામ કરજો, બાવાજી છે એને બહુ મારતા નહીં, જેવું કીધું એને મારતા નહીં, એને ધીરે ધીરે મારજો. મારવા આવે ને તો એ ધીરે ધીરે એને, પણ બહુ એને દુઃખી સાધુ છે, ગમે તે વેશનો તો સાધુ છે. તો અહીંયા તો કોઈ પણ આવે સાહેબ, જો તમને જીવતા આવડી જાય, જે મુદ્દત તમારી હોય છે, પણ જેલમાં રહેવા માટે અમુક વસ્તુના જો તમે નિયમો લઈ લો તો તમારા માટે જેલ કદાચ તીર્થ પણ બની જાય. જે જેલમાં ભગવાન કૃષ્ણ જેમનો કાળી કાળી કોટડી અને રાત હતી કાળી, એને અંગડે વીટાણા હતા કાળા અંધકારો, એવું દેવકીમાં તારો દીકરો. તો બાપ, હું સંવેદના લઈને આપની પાસે આવ્યો છું. એટલે જ મેં પૂછ્યું કે આ નાની દીકરીઓ નાની નાની બહેનો કેમ છે? ત્યારે કે અમુક રીતના કારણો હશે, આ બીજી માતાજીઓ છે એ પાકા કામમાં છે, જે હોય તે હું બહુ જાણતો નથી. પણ આપ સૌના માટે હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું કે નિયમ પ્રમાણે, કાનૂન પ્રમાણે તમે જલ્દી અહીંથી તમારો આ બંધનનો વાસમાંથી મુક્તિ મળે અને તમે એક જુદો જન્મ લઈને જેલમાંથી, આ તમારા માટે ગર્ભ છે, ગર્ભમાંથી બાળક એક ચેતના, આને તમે
આ 9 મહિનાનો ગર્ભ નથી, કોઈને વર્ષનો ગર્ભ હશે, કોઈને 5 વર્ષનો, જેટલા વર્ષની. તમે અહીંથી નીકળો તો એક નવું જીવન લઈને અહીંથી નીકળો અને સમાજમાં એક એવો આદર્શ પૂરો પાડો, એવી આપની પાસે મીઠી અપેક્ષા રાખું. હનુમાનજીના ચરણમાં ખૂબ પ્રાર્થના કરું છું કે આપ જ્યાં રહો ત્યાં પ્રસન્ન રહો. અને પસ્તાવો એક બહુ મોટી વસ્તુ છે. કવિ કલાપીએ લખ્યું છે, આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પ્રાયશ્ચિત કે અમારા કોઈ જાણતા અજાણતા જે કંઈ થયું. વિનોબાજી તો એમ કહેતા, વિનોબાજી જ્યારે જેલમાં પ્રવચન આપવા ગયા નાગપુરમાં, ત્યારે એણે એમ કહ્યું કે મિત્રો તમે અંદર છો અને અમે બહાર છીએ, બધા જ ગુનેગાર છીએ. તમે પકડાઈ ગયા છો ને અમે હજી પકડાયા નથી. બધી જગ્યાએ ન પકડાયેલા કેટલાય ગુનેગારો દરેક ક્ષેત્રમાં ફરે જે પકડાયા નથી, અથવા તો કાનૂન લાગુ પડ્યો હોય તો એમ કે એમ પ્રકારે એને એ છૂટી જાય. પણ તમે અહીંયા છો ત્યારે આપ સૌની નિયમ પ્રમાણે જલ્દી મુક્તિ થાય અને તમે તમારા પરિવારની સાથે બેસો અને નવું જીવન લઈને બેસો, એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું. અને હું સાહેબને કહીશ કે અહીં થતું જ હશે કદાચ, પણ હું જ્યાં જ્યાં જેલમાં ગયો છું ત્યાં મેં કહ્યું છે કે અહીંયા વ્યવસ્થા હશે જ, ન હોય તો આ લોકોને અઠવાડિયે 15 દિવસે ક્યારેક ક્યારેક રામકથા એને સંભળાવો, રામકથાની કેસેટ સંભળાવો કે સાંભળીને એનું માનસિક પરિવર્તન થોડું થઈ શકે. વિશેષ કંઈ નહીં કહેતા, આમાંથી તમે જલ્દી મુક્તિ પ્રાપ્ત કરો અને જ્યારે મુક્ત થાવ ત્યારે સરગા ગરડા આવજો. આજ હું તમારી ભિક્ષા લઈને જાઉં છું, પછી તમે મારી ભિક્ષા લેવા માટે આવજો. એટલી પ્રાર્થના કરીને આપ સૌ માટે ખૂબ જ હૃદયની સંવેદના વ્યક્ત કરીને અધિકારીઓને વિનંતી કરીને કે કાનૂન કરુણાપૂર્વક ઉપયોગ કરજો, જેથી કરીને આ દિલ જે કોઈ કારણસર અહીંયા આવ્યા છે એ ધબકતા રહે, એને જલ્દી મોક્ષ મળે, આમાંથી બહાર નીકળે. આ ઊંચી ઊંચી દિવાલ હું જોઉં છું તો મને વિચાર થાય કે આ તો શું કામ બનાવવી પડે, તો તમે જાણતા હો કે આટલી ઊંચી દિવાલ શું કામ કરવી પડે, એ મારે કહેવાની જરૂર નથી. પણ એક જગ્યાએ એક સાધુ જેલમાં ગયો તો બહુ ઊંચી દિવાલ જોઈ એટલે કીધું કે આ આટલી બધી ઊંચી દિવાલ કેમ છે, કે આ કેદીઓ બધા ભાગી જાય છે? ના ના, ભાગતા નથી. તો કે બહારના અંદર આવે છે, કારણ કે જેલમાં જમવાનું બહુ સરસ આપે છે, એટલે બહારવાળા જમવા માટે કૂદી કૂદીને આવે છે. એટલે ભગવાન કરે બહારવાળાને જમવાની આવવાની ઈચ્છા થાય એવું તમને ભોજન પ્રાપ્ત થાય, તમારા ઈષ્ટદેવનું ભજન પ્રાપ્ત થાય. અને ભાજન એટલે પાત્ર, તમે સમાજને માટે યોગ્ય પાત્ર બનીને આમાંથી બહાર આવો, એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને આપ સૌ માટે મારી પ્રભુ પ્રાર્થના. સૌને પ્રણામ. જય સિયારામ. Hare Rama, Rama Rama, Sita Rama.